સમાચારમાં આગળ વાત કરીશું। નવસારી જિલ્લા પોલીસે સાયબર સ્ટ્રોમ ઓપરેશન પાર પાડ્યું। અલગ અલગ રીતે નવસારીના લોકો સાથે સાયબર ફ્રોડ કરનારા 35 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। નવસારી પોલીસે અલગ અલગ 9 ટીમો બનાવી ઓપરેશન સાયબર સ્ટ્રોમ પાર પાડ્યું। પોલીસે 3 જિલ્લાના 7 શહેરોમાંથી 35 આરોપીઓને શોધી જેલ હવાલે કર્યા। આરોપીઓએ ઇન્વેસ્ટમેન્ટ, ફેસબુક આઈડી, શેર માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, ઓનલાઈન ટ્રેડિંગ, ખેતીવાડી લેણદેણ જેવા 10 ગુનામાં 3.1 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી। ઘણા બધા થતા ફાઇનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પોલીસના રિસોર્સિસને ભેગા કરાવીને આ એક ઓપરેશન સાયબર સ્ટ્રોમ લોન્ચ કરવામાં આવ્યું છે, જેની અંદર નવસારી જિલ્લાના 10 સાયબર ફ્રોડના કેસીસની પસંદગી કરવામાં આવી હતી અને તે પસંદગી દરમિયાન એ તમામ સાયબર ફ્રોડના કેસીસની અંદર 35થી વધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે। આ તમામ આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના ટોટલ 7 જેટલા જિલ્લાઓની અંદર રહેતા હતા અને એ તમામ જિલ્લાઓમાંથી ટોટલ 9 ટીમ્સ બનાવીને આ 35 આરોપીને નવસારી અમે લઈને આવ્યા છે અને આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુમાં છે। ઘણા બધા થતા ફાઇનાન્શિયલ ફ્રોડને ધ્યાનમાં લઈને